જય જવાન જય કિસાન. આજ 21 તારીખ છે ને 11મો મહિનો છે અને અમે હવે દ્વારકાથી ઘેર આવી ગયા અને જો કોબી જોણવાનું ચાલુ જ છે. પપ્પા પણ કોબી જોણવા આવ્યા. અમારી ટીમે આટલા દાડા બહુ સારું કામ કર્યું તો એ પપ્પા આપણે વેણવા આવવું જ પડે ને. હા ટીમ બતાવો, ટીમે સારું કામ કર્યું છે આપણું. આવું એનું કામ કર્યું તારે આપણે બહાર જવા ને. હા સાચી વાત. જો કોબી બહુ સારું છે ને. જો બીજી વાર પણ કોબી આવી શકે છે. આ વખતે અમે ટ્રાય લીધો છે. જો અને આ ટમાટરની ખેતી તૈયાર થઈ ગઈ છે. જો બાજુમાં ફૂલાવાની છે, બાજુમાં નવી કરીએ. તો તમારે હવે અમારા ફાર્મ હાઉસની ખેતી જોવી હોય તો આવી શકો છો. હવે પપ્પા ઘરે જ છે. કન્વર્જીને લાડે ભાઈ દીકરી એને મળવા આવ્યા અહીંયા પાછા ખેતરમાં. સરસ બસ. તમારે કાનાભાઈ ઘણું બધું લાવ્યું, તમે લેતા આવજો. હો ઘેર જાય લેવા જો તો હડા. ભગવાન તમને છે ને ભાઈ મને સારો છોકરો કાઢજો મસ્ત. જવાન જય કિસાન. અમે આજે આવી ગયા છે ઘરે. 21 તારીખ છે દ્વારકાથી. અને જો અમે અમારા મરચાની તમને ટમાટરની ખેતી બતાવવા જઈ રહ્યા છે. આ ટમાટરની ખેતી છે અને કોબીજ પણ હતું પણ કોબીજ વીણ્યું છે અને ફુલાવર હવે ચાલુ થવાની તૈયારી છે. કોબીજ અમે ટમાટા અમે જૂના મલ્ચિંગમાં કર્યા હતા. જો આ મલ્ચિંગમાં આ હોલમાં ટેટી હતી એ હોલ એમને એમ પડ્યા જ છે. જુઓ. અને બીજા હોલમાં અમે ટમાટાનું વાવેતર કર્યું હતું. એકાદ મહિનો ટમાટાનો થયો છે. ટમાટાનો ગ્રોથ પણ સારો છે. ટમાટામાં માઇક્રોઝન 2 આ 3 દિવસ પહેલાં આપ્યા હતા તો એનું રિઝલ્ટ પણ તમને બતાવી દઈએ. જુઓ હા જુઓ આટલા મૂળ તો થઈ ગયા છે અને અમારે બેડ જૂના છે એટલે અળસીનું પ્રમાણ બહુ જુઓ બતાવો. ટીમ બે નજીક લાવો. હા વધારે પડતા અળસીના કારણે અમારા જમીન બહુ ફળદ્રુપ બનતી જાય છે અને મૂળનો વિકાસ પણ સારો છે. નેમિરોડ ના આવે એના માટે અમે પહેલથી હાલ નેમરોડ અને માઇક્રોઝન સાથે ડ્રિન્ચિંગ કર્યું છે. બીજું નેમિરોડ તમારે ના લાવો ખાસ કોઈ પણ પાકમાં તો આંતરપાકમાં ગલગોટા લો. તમે બતાવો જો આ ગલગોટા આંતરપાકમાં લીધા છે આપણે. ગલગોટા એક તો આપણા મિત્ર કીટકો ગલગોટો પર વધારે થતા હોય. ટમાટું અને ગલગોટા સાથે આંતરપાક કરવાથી ઘણા ફાયદા થતા હોય. સોયલો પણ મળે, ઘણા બધા ફાયદા થતા હોય છે. આપણી આવક પણ સારી થતી હોય છે. તો ગમે તે વેલાવાળા શાકભાજી આ તમે ગલગોટા લઈ શકો છો અને કોઈ પણ પાક સાથે ગલગોટા લેશો તમારી જમીનમાં આજીવન નેમિરોડ જતો રહેશે. નેમિરોડને કાઢવા માટે ઘણા બધા કેમિકલ હોય છે અને ઘણી બધી ઓર્ગેનિક બેક્ટેરિયા પણ હોય છે પણ એથી વિશેષ નેમિરોડને કાઢવા માટે ગલગોટાનું કામ સારામાં સારું છે. માટે કોઈ પણ પાકમાં તમને નેમિરોડ કરતો હોય તો ગલગોટા આંતરપાકમાં વાવો. અને હવે ગલગોટાનો આ વખતે અમે પોતે ધરું કર્યો છે. જે ગયા વખતે અમે ગલગોટા વાયા હતા એમાં ખૂબ સારી લોકોની માગણી હતી. કનોજભાઈ તમે કરો છો પણ તમે બીજાને આપતા નથી. તો આ વખતે પોતે આપણે રોપા કર્યા છે. કોઈને પણ જોતા હોય તો સ્ક્રીન આડી પર નંબર નાખ્યો છે એમાં જાણ કરીને રોપા તમે લઈ શકો છો. અને બીજું મારું એક સપનું છે કે હું આગળ જઉં એ મારી ખુશી નથી. મારા બીજા ખેડૂતો પણ મારી જેમ આંતરપાક કરતા થાય, એક જ મલ્ચિંગમાં 3 ક્રોપ લેતા થાય અને આવી જો ખેતી કરવામાં આવશે તો જ સાહેબ ખેડૂતો આગળ આવશે. ખેડૂતોને આજ દાવો જે બધા એમ કે સાચી સલાહ નથી આપી. મારા કરતાં પણ સારા ખેડૂતો છે પણ એકબીજા ખેડૂતની ખેતી જોતા રહો અને તમારી ખેતી આગળ પ્રગતિ કરતા રહો. ક્યાંય પણ અટવાવ તો મને પણ કોલ કરી શકો છો. બસ મારા ખેડૂતો ખૂબ પ્રગતિ કરે એવી શુભકામનાઓ. જય જવાન જય કિસાન. જો અમે દ્વારકા ઘેર આવી જાવ પ્રસાદી બધા માટે લાવીએ. તમારે ખાવું હોય તો આવજો. ઘણા બધા મળવા આવ્યા છે. જો લો દ્વારકાની પ્રસાદી. મને ડાયરેક્ટ આશીર્વાદ આલો. હાથ નવરા નહીં મારે કે જો અમારા દ્વારકાથી ઘેર આવે એટલે બધા મળવા આવે. લો છોટું મમ છોટું જે ખાવ લઈ કે હો તેને અમારા આજ કોમ વધી ગયું છે. દ્વારકાથી ઘેર આવે એટલે મજા. છોટું મમ લઈ જાઓ ઘેર.